નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના પૌરાણિક અને પવિત્ર રામકુંડ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ પાલિકાના ઉચ્ચ હોદ્દેદારોએ પણ જાતે સફાઈ કામગીરીમાં જોડાવાનું શ્રમદાન કર્યું હતું. આ ક્લીનઅપ ડ્રાઈવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જનજાગૃત લાવવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંધારિયા જે જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર પાલિકાની નહીં પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. નાગરિકોએ જાગૃત બનીને સહભાગી બને તે જરૂરી છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરપાલિકાના સભ્યો, વિવિધ સમિતિઓના ચેરમેન અને ચીફ ઓફિસરો સહિતનો સ્ટાફ આ અભિયાનમાં જોડાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અંકલેશ્વરના નગરપાલિકાને અપીલ કરી હતી કે તેઓ જાહેર સ્થળો પર કચરો ન ફેંકે અને પાલિકાના સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે સહભાગી થઈ અંકલેશ્વરને એક મોડેલ સિટી બનાવવાનું પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરાઈ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો અને સાથે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અમે નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર નગરના સંગઠન સાથે મળીને સ્વચ્છતા અભિયાન મિશનનું અમે કાર્યક્રમ કર્યું.